નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર। મધ્યપ્રદેશમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરતા હવે તેના પગલે વિરોધના સૂર બનાસકાંઠામાં પણ ઉભા થયા છે। પાલનપુરમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પ્રતિમા ખંડિત કરનાર દોષિતોને સજા કરવાની માંગ કરવામાં આવી। મધ્યપ્રદેશના ઉજ્જૈનના માગડુનમાં ઘટનાને પગલે એસપીજીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવાને મામલે મહેસાણા પાટીદાર એસપીજી દ્વારા વિરોધ કરાયો। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલની આગેવાનીમાં આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું। પાટીદાર સમાજ દ્વારા આક્રોશની સાથે જવાબદાર સામે ફરિયાદ કરવા માંગ કરવામાં આવી છે। સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવાના વિરોધમાં એસપીજી દ્વારા ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। તો કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર ગત રાત્રિના વડોદરા પહોંચ્યા। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા। ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થઈ રહેલા ડેવલપમેન્ટની જવાબદારી વિદેશ મંત્રી એસ જયશંકરને સોંપવામાં આવેલી છે। સુરતમાં સિટી બસના ચાલકો બસને ચાલુ રાખી અને આરામ ફરમાવતા હોય તેવો વિડીયો ખુદ પાલિકાના જ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ વાયરલ કર્યો। બપોરના સમયે બસને ચાલુ કરી ખોટી રીતે ડીઝલનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। બસ ચાલકો બસને ચાલુ કરી આરામ કરે છે અને જો આવા સમયે ચાલુ બસ દરમિયાન સ્ટીયરિંગ સરકી જાય તો અકસ્માતનો પણ ભય રહેલો છે। ઉલ્લેખનીય છે કે સરકારી બસના ચાલકો બસને ચાલુ રાખી આરામ કરે છે તેનું ડીઝલ કે પેટ્રોલ પ્રજાના જ ટેક્સના પૈસાથી ભરવામાં આવે છે। વડોદરાના સાવલી ડેસરમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અને આજે વડોદરા ડેરીના કુલદીપસિંહ રાહુલજી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરવા કારના કાફલા સાથે રવાના થયા હતા। વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી કોંગ્રેસની ટિકિટ પર ભાજપના કેતન ઇનામદાર સામે ચૂંટણી લડ્યા। જોકે લોકસભા ચૂંટણી પહેલા ચાલી રહેલા ભાજપના ભરતી મેળાના લિસ્ટમાં તેઓનું પણ નામ જોડાઈ ગયું છે। તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કમલમ પહોંચી અને કેસરીયો ખેસ ધારણ કરવાના છે। તે પહેલા 50થી વધુ કાર સાથે રેલી સ્વરૂપે સાવલીથી રવાના થયા હતા। વડોદરાના ડભાઈના રાજકારણમાં લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે ડભોઈ કોંગ્રેસના મોટા માથા ગણાતા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસ છોડી અને ફરી એકવાર કમળનો હાથ પકડવા જઈ રહ્યા છે। ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કમલમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવો ધારણ કરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે વેલકમ પાર્ટીનું આયોજન કર્યું છે। એવામાં રાજ્યના કેટલાક નેતાઓ ભગવો ધારણ કરવાના છે। લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસમાં એક બાદ એક વિકેટ પડી રહી છે। અમદાવાદ જિલ્લા બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી લઈ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। ઉલ્લેખનીય છે કે બળવંત ગઢવી કોંગ્રેસમાં વટવા વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે। આજે બળવંત ગઢવી કેસરીયું ધારણ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એક પછી એક મોટા રાજકીય ફટકા પડવાનું શરૂ। છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત ભાજપે કેટલાય મોટા કોંગ્રેસી નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા। તેવામાં ફરી એકવાર કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની શક્યતા। જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા। તો આ તરફ સાવલી ડેસર તાલુકામાં વધુ એક વખત કોંગ્રેસનું ધોવાણ થયું છે। વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીની ઘર વાપસી થઈ છે। એક વર્ષ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ છોડી અને તેઓ કોંગ્રેસમાં ગયા હતા। હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આજે વિધિવત રીતે કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પુનઃધારણ કરશે તેવી શક્યતાઓ છે, જેને લઈ અને તાલુકા કોંગ્રેસીઓમાં સન્નાટો છવાયો છે।
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો 5 લાખના મતોના માર્જિનથી જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. જો કે ગુજરાતમાંથી કેટલા સાંસદોને રિપીટ કરાશે તેના પર ચર્ચા છે. ખાસ કરીને ગુજરાતમાં ભાજપમાં 26માંથી લગભગ 20 સાંસદોની વિદાય નક્કી છે. માત્ર વિવિધ પ્રકારના વિવાદોના કારણે વિવાદાસ્પદ નહીં, પરંતુ પાર્ટી વયોવૃદ્ધ સાંસદોને ઘર ભેગા કરશે. વડોદરાના હરણીબોટ કાંડમાં એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં 1 ટન વજન સહન કરી શકે તેવી બોટ હતું, પરંતુ બોટ પર 1.5 ટનનો ભાર મુકાયો હતો. એટલું જ નહીં, બોટની આગળના ભાગે કોઈને બેસાડવાની મનાઈ હતી, પરંતુ બોટ ચાલકે બાળકોને આગળના ભાગે બેસાડ્યા હતા અને બોટ ટર્ન લેતા સમયે પલટી મારી ગઈ હતી. તો બીજી તરફ બોટ દુર્ઘટનામાં આરોપી પરેશ શાહનો ભાંડો ફૂટ્યો છે. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની ટીમ મીટિંગ મળી હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે ખેડૂતોએ બટાકાના કટ્ટા દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. લેબર અને લાઇટ બિલમાં વધારો થતા સત્તાધીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં 200 કોલ્ડ સ્ટોરેજ 3.15 કરોડની કટ્ટાની કેપેસિટી ધરાવે છે. ભાડા વધારાના કારણે ખેડૂતોને 31.50 કરોડ વધારે ચૂકવવા પડશે. જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડમાં એટીએસ તપાસમાં એસઓજી કચેરીમાંથી 315 એકાઉન્ટની ડિટેલ મળી છે. તપાસ શરૂ થતા અનેક પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે. એટીએસે તપાસમાં ખુલેલા નામોની તપાસ શરૂ કરી છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લેવાની શરૂઆત થઈ છે. બીજી તરફ જૂનાગઢ તોડકાંડની તપાસ ડીઆઈજી દીપેન ભદ્રેના સુપરવિઝનમાં કરવાનો ડીજીપીએ આદેશ કર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું નિમોનિયામાં મોત થયા બાદ રેગિંગ ફરિયાદ મામલે નવી સિવિલ હોસ્પિટલે તપાસ કમિટીને રિપોર્ટ સોંપ્યો. તપાસમાં બહાર આવ્યું છે કે સિવિલના ડોક્ટર રામાણીએ રેગિંગ મુદ્દે કોઈ જ ફરિયાદ કરી ન હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ડોક્ટરના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ડોક્ટર રાજેન્દ્ર રામાણી સાથે રેગિંગ કરવામાં આવી હતી. રાજકોટના જેતપુરમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેતપુરના અમરનગર રોડ પર બાળક રમી રહ્યો હતું, ત્યારે શ્વાને બાળકને બચકા ભર્યા. 10 વર્ષના બાળકને શ્વાને બચકા ભરતા બાળકને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. રખડતા શ્વાનના આતંકના પગલે સ્થાનિકો દ્વારા અનેકવાર ખસીકરણ અને રસીકરણ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ જેતપુર પાલિકા જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. જોકે તેમની આળસના કારણે લોકોને રખડતા પશુઓનો ભોગ બનવો પડી રહ્યો છે. ધોરાજીમાં અમદાવાદના વેપારીને હાર્ટ એટેક આવવાને કારણે વેપારીનું મોત થયું. અમદાવાદમાં રહેતા વેપારી આસિફ હુસૈનભાઈ શેખ પોતાના વેપાર અર્થે ધોરાજી આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું. મૃતકને 2 બાળકો છે. વેપારીના અચાનક અવસાનને પગલે પરિવાર કાળો કલ્પાંત કરી રહ્યો છે. તો ભાવનગરના મહુવા ખાતે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નંબર 51 પર ટેન્કર અને મેજિક વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મેજિક વાનમાં સવાર મહિલા શ્રમિકોને ઈજાઓ થતા સારવાર અર્થે હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં અંદાજે 15થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. રાજકોટમાં આવેલા સંત કબીર રોડ પર ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં પિતા અને પુત્રના કરુણ મોત. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા. અકસ્માતની ઘટનામાં ઘરના 2 મોભીના મોત થતા ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટિંગ કરી અને મજૂરી કરતા હતા, જ્યારે તેમના પુત્ર અજય પરમાર સુરત L&Tમાં નોકરી કરતો હતો. અકસ્માતને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં જાણે કે અસામાજિક તત્વોને ક્રાઇમ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ અવારનવાર ત્યાંથી ક્રાઇમના સમાચાર આવતા હોય છે, પણ આ વખતે વિદ્યાના મંદિરની સામે જ એક ચેલબટાવ યુવકે ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીની જાહેરમાં હાથ પકડી અને છેડતી કરી. વિદ્યાર્થીનીએ શાળામાં શિક્ષકને કહેતા શિક્ષકોએ પોલીસને જાણ કરી, જ્યાં વરાછા પોલીસે 26 વર્ષીય ચિરાગ ખૂંટની છેડતીના ગુના હેઠળ ધરપકડ કરી હતી.
રાજકોટના ઉપલેટાના ભીમુરા ગામે પરિણીતાએ પોતાની 9 મહિનાની બાળકીને એસિડ પીવડાવી અને પોતે પણ એસિડ ગટગટાવ્યું, જેમાં પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મોત થયું, જ્યારે 9 મહિનાની માસૂમ બાળકીની હાલત ગંભીર છે. ગૃહકંકાસના કારણે પરિણીતાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ભીમુરા ગામે રહેતા મનીષા મકવાણા ગઈકાલે ઘરે આવી ત્યારે તેણે પોતાની 9 મહિનાની માસૂમ બાળકીને એસિડ પીવડાવ્યું હતું, જે બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ ઘટના બાદ તેણે વાડીએ કામ કરતા પતિને જાણ કરી, જેથી પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા. વડોદરાના કારેલી બાગના અંબાલાલ પાર્કમાં અર્ધનગ્ન હાલતમાં યુવતીએ હોબાળો મચાવ્યો. અંબાલાલ પાર્ક વિસ્તારમાં ચોરીની આશંકાએ યુવતીઓને સ્થાનિકો દ્વારા પકડવામાં આવી હતી. જોકે સ્થાનિકોએ યુવતીને પકડતા જ યુવતીઓ અર્ધનગ્ન થઈ ગઈ હતી અને હોબાળો કરવાનું શરૂ કર્યું. સ્થાનિકોએ યુવતીઓને કારેલી બાગ પોલીસને સોંપતા પોલીસે યુવતીઓને મેથી પાક ચખાડ્યો હતો. દિવાળી બાદ સુરતના હીરા કારખાનામાં ચાલી આવેલી મંદીના કારણે કામ છૂટી જતા રત્ન કલાકારો બેકાર. તેવામાં એક કલાકાર ચેઇન સ્ટિચિંગના રવાડે ચડ્યું. સન્ની બાબુભાઈ પટેલ નામના આરોપીને માથે દેવું થઈ જતા અને ઘરખર્ચ કાઢવા ચેઇન સ્ટિચિંગનો માર્ગ અપનાવ્યો હતો, જેમાં તેણે સિંગણપુર વિસ્તારમાં માત્ર વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્ટિચિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં આવેલા મોહનપુરાના સમર્થ બંગલોઝમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક જ રાતમાં 4 મકાનના તાળા તોડી અને મકાનમાં પ્રવેશ કરી 1 લાખ કરતાં વધુની રોકડ રકમની ચોરી કરી હતી. તસ્કરોએ દારૂની મહેફિલ માણ્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. રાત્રિના સમયે એક જ સાથે 4 મકાનના તાળા તૂટતા પોલીસે પેટ્રોલિંગ સામે સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરમાં બબાલ થઈ. મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી અને ભક્તો વચ્ચે બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતા મારામારી થઈ. દર્શન કરવા બાબતે માથાકૂટ થઈ હતી. સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાથી ફરી એકવાર મોતની સવારીનો વિડીયો સામે આવ્યો. સાબરકાંઠાના વિજયનગર ઈડર હાઈવે પર જીપમાં ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવ્યા. વિડીયોમાં જોઈ શકાય છે કે જીપની અંદર કરતા જીપની બહાર લટકતા અને જીપની ઉપર બેસેલા લોકો વધારે છે. જીપ ચાલકે થોડા વધુ પૈસાની લાલચમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભર્યા. સવાલ એ છે કે જાહેર રસ્તા પર જ મોતની સવારી થતી હોય તેમ પોલીસ આંખ પર પાટા બાંધી અને બેઠી છે. ભાવનગરના ઉમરાળા તાલુકાના લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ લોકોને સારવાર માટે પ્રથમ વલભીપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ નજીક આવેલા ડાયપર બનાવતા કારખાને યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, જેમાં 20 વર્ષીય જામીન વિપુલભાઈ પીપળિયાએ ધ્વજવંદન કર્યું. તેજ દોરીથી ગળે ફાંસો ખાધો હતો. આપઘાત કર્યાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જોકે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. પંચમહાલના ગોધરાના અમી આર્કેડ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. ગોધરા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. વિગત અનુસાર કોમ્પ્લેક્સના બીજા માળે બિલ્ડિંગની કામગીરી સમયે આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરતના સિંગણપુર પોલીસ મથકમાં પીઆઈની બદલી કરવામાં આવી છે. અગાઉ સિંગણપુર પોલીસ મથકના હદ વિસ્તારમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં દરોડા દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ મળી આવતા પોલીસ મથકની નિષ્ક્રિય કામગીરી સામે આવી હતી. જે બાદ પોલીસ મથક હદ વિસ્તારમાં ચાલતી દારૂની બદલીને ડામવામાં નિષ્ફળ પીઆઈ એસજી રાઠોડની બદલી કરવામાં આવી છે. વાપીમાં એક પીએસઆઈ અને કેએસઆઈ સહિત એક રાઇટર ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં વાપીના સુલપડ મારામારી કેસમાં તપાસમાં બેદરકારી દાખવવા, કેસની ઝીણવટભરી તપાસ ન કરતા અને ફરજ પર બેદરકારી દાખવવા બદલ વાપી ટાઉન પીએસઆઈ વીએ વસાવા સામે કાર્યવાહીના ભાગરૂપે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાંથી ક્રિકેટ સટ્ટાનું મોટું કૌભાંડ ઝડપાયા પછી શહેર ક્રાઇમ બ્રાન્ચ ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. ક્રિકેટ સટ્ટાના પ્રકરણમાં પેટાબુકી અને પંટરો બધા મળી અને 28ના નામ ખુલ્યા. કુલ 25 કરોડનો વહીવટ થયાનો ઘટસ્ફોટ. પોલીસ તપાસમાં સટ્ટાની આઈડીમાં રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર રહી ચૂકેલા અને વાંકાનેર ધારાસભ્યના ભાઈના જંગી વ્યવહારો થયાના ખુલાસા પણ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખંભાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી ખનીજ ખાણો પૂરવા અંગે ખનીજ માફિયાઓએ તંત્રની આંખમાં ભૂકી નાખવાનું કામ શરૂ કર્યું. હાલ તંત્ર દ્વારા 85 લાખના ખર્ચે ખનીજ ખાણો પૂરવામાં આવી રહ્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ પોતાની ગેરકાયદેસર ચાલતી કાર્બોસલની ખાણમાં ઘાસ નાખી અને ખાણો પૂરી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખંભાળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસલની ખાણમાં દુર્ઘટનામાં 4 મજૂરોના મોત મામલે તંત્રની કામગીરી સામે સવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના ખંભાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 4 મજૂરોના ઘટના સ્થળે મોત થયા છે. જો કે ઘટનાને 48 કલાક જેટલો સમય વીત્યો છે, છતાં પણ ખનીજ માફિયાઓ સામે કોઈપણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડીરણ ગામમાં ઝાડ પરથી ખાસ કરી અને રામની ધ્વજા હટાવવા મુદ્દે 2 જૂથો વચ્ચે માથાકૂટ મામલે 18 લોકો સામે ફરિયાદ દાખલ થઈ. મહત્વનું છે કે દાંતા તાલુકાના અડીરણ ગામમાં અજયપાલ દાદાના મંદિર નજીક આવેલા એક લીમડાના ઝાડ પર ભગવાન રામની ધજા લગાડવામાં આવી છે, જે બાબતે ધમકી આપી અને માથાકૂટ થઈ હતી. તો રાજકોટમાં બુટલેગરે ટ્રકની નીચે ચોરખાનું બનાવી દારૂને સંતાડ્યો. પોલીસે ટ્રકની નીચેના ચોરખાનામાંથી 618 બોટલ દારૂ ઝડપી પાડ્યું. પોલીસે ડ્રાઈવર રજની કેસરિયા અને સાથે રહેલ વિકાસ ગૌતમિયા નામના શખ્સની ધરપકડ કરી. સુરતમાં પાડોશી પાસે ટામેટા માંગતા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં 2 પાડોશીઓનો ઝઘડો થયો. આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. ખેડાના પીપલક ચોકડી પાસે હાઈવે નંબર 48 પર દભાણથી આણંદ જઈ રહેલી કારે પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયા. કારમાં આણંદના 3 થી 4 યુવકો સવાર હતા. ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાંથી એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને હાથમાં ફ્રેક્ચર થયું છે. નવસારીના ચીખલીમાં આવેલ ખુંદ ગામે દીપડાનું માતૃપ્રેમ જોવા મળ્યો. ખુંદ ગામે ખેડૂત ધીરુ પટેલના ખેતરે શેરડીની કાપણી બાદ દીપડાનું બચ્ચું મળ્યું હતું, જેથી આ દીપડાના બચ્ચાને તેની માતા પાછી લઈ જાય તેવી વ્યવસ્થા વન વિભાગ સાથે વાત કરી અને ગોઠવવામાં આવી. વન વિભાગે ખેતરમાં નાઇટ વિઝન કેમેરા પણ લગાવ્યા હતા. રાત્રિના સમયે માદા દીપડા આવી અને પોતાના બચ્ચાના મોઢેથી ઉપાડી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બચ્ચા સાથે માદા દીપડાના મિલનથી વન વિભાગે રાહત અનુભવી હતી. મહત્વનું છે કે માનવ હોય કે પશુઓ, દરેકમાં માતૃપ્રેમનું સ્થાન કોઈ જ લઈ શકતું નથી.